जय श्री कृष्ण सीताराम बताई अटाने वागी गया है ने 3 जेवुं थयुं नास्ता ब्लॉग शुरू करवा 3 वागे वारो आव्यो कि हवारमां पोरबंदर गता मीराने लईने केनी रायडू नाखती है जरा जोती आवे एने सेलो रह्यो ए तो कारना दवा छांटवा जो के कारना आव्या हता ए के हूँ छांटा हजे 2 वाग्या था ने એટલે મેં સાનો કરે લીધો એટલે જરા સાનો કાંટો ને ચડે એને હું દવાખાનેથી આવે ને ખાઈને હજે તા બસ એથી ઘડીક વાર પોરો ખાઈલા પછી કાયમી સળાથી એ હજે તો પોરો ખાવા બેઠી ને તો મણી કે મારે દવા છાંટવા જાવ મને ચા કરજો અટણની ચા હોય એટલે હે ને અટણ બહુ મંડાતા ને ચાનો વાંધો હોય બીજો કંઈ વાંધો નહીં હે નહીં આજ જોતા જોતા પાછો અવરું જોવે જાય એને પંપ બંધતા કર્યો નો વાંધો આવ્યો કામ થોડું થોડું થઈ જાય કે આવી તકલીફ કેણી કેણી હે આવી તકલીફ હોય નહીં કોમેન્ટ કરજો જીરાવાળો કોઈ જોતો હોય માટી તો એ કામ કહેવાય અને હે ને સારુડી ઓય સારુડી દવા મારી દે ન આવે વહી જાય પાછી સ્પેશિયલ એગ્રાવાળો જાય અમારે સીનું દવા આપણે ન આમાં કઈ ખબર પડે ઓહો તો કામ આવી જવો આટો મારવા હું તો ખાલી આવી તે જો મારો પપ રોવે બિચારા વાટ જોવે ચાલે ને સાનો રાઈ વાટ જોવે જો મારે વાહન ઠામ ને રોવે ઢોર રોવે ઓહો ચા વાળા રોવે કામ રોવે તારે મારે તો મલક રોવે ઢોકળા રોવે રામ 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 તોબા તાતે એક પંપ જ રોવે તો મારે તો રોવા વાળા ઘણા સાકરી મીરા રોવે તમારે કઈક અલગ જ રોવે ઓહો હો જા તારે કામ જાજો હાલો તો વાગે ગા 3 ને સાની વાર જોવાનું બેઠો મારે જાઉં હજે પાટીમાં 2-3 પપ સાટવાના હતા સાથે કાલે ગતો તો 14 પપ એક ધારે એક જ ખાલી પોરો કાઢતો તો 14 પપ મારી દીધા હતા ને 2 સેલા બાકી છે ને ઉપરને સણામાં રહી ગયા કારણ કે અટણ હમણાં તો ઝાકરું ન તો કે બહુ ડિમાન્ડ છે આપણે એટલે શરમી જેવું હોય ને બેસતું જાય એટલે સણા છે ને ઉપરથી પીરા પડતા પડતા હુકાતા જાય ને હુકાર અને અટકાયત કરવા માટે દવા હું લઈ ગયો એમાં 2-3 છે ને દવાના પપ રહી ગયા હતા અટણે જાય ને તો ફટાફટ સાથે ને આ બધું સામેલેથી તો આવવા માંડ્યો ને આવે ને પછી જવાનું હોય કે આપણે ટુકડા કામ છે તે નાનું કામ બતાવો એ ખાડીઓનું કામ છે હું કા 2-3 ટણે કામ થશે ને દી થતા વહેલા તો પછી તો ઓલું કલાક મોડું થાય તે વાંધો ન આવે લાવો તો સા તો દીજે સા કારનો સા કરતો સા નથી દેતી લે સા મેલે ન દીધું સા હું પૂગે રહી કે બે વાગમ સા એકના હાથ ખુલતો ને ખાઈ લીધું વસ્તુ નથી લેતો હોય ને સ્મિતાબેન પાસે થોડી દવા શું કઈ મારો ડોક્ટર તીમાં હાલ ને કે 2 ગોળીઓ આપી દીધો વધારાની પુત્ર આવે બાબા લે ને પાછી અડારી લે ન પીવાય તો કામ વાંધો ને મારે નથી પીવો ચાય નથી પીવો મારું સા જાય મારું સા હા રોવા ને સા જાય વાંધો ને સા વાંધો ને મારે નથી પીવો હા પિન્ટુ સા મેલ આપણો અલગ થઈ એ ત્યાં જરાક આપણે એને બીજી અડારી લઈ લેવું ઢોરે આવ્યો સા ધ્યાન રાખજે નો પીએ એમાં કઈ પેલું ને ચાલો મારે ત્યાં લેટો આ બધા ચટણ ને ખેલ કરે ને બેઠા નવી રહ્યા ને ખોટી મસ્તી નહીં મારી મસ્તી નહીં ખોટી જોઈ જાય આગળ આવી છે સા મારો છે ને દાદી ઘડી ટેકીએ નહીં મોટામાં આગળ જે ફૂર આગળ ફૂર નાલ થાય ઝીણકી રહી ને હા ખાય છે ચરી જાય તો હાલો અટાણ વાગી ગયા છે 7 ને મીરાન બાપો પાછા દવા છાંટવા વયા ગયા સણામાં એક એકા તો 2 પગ થતી છાંટે આવે
એટલે 2 પગ ઉતા એટલે 7 વાગ્યા મેં આડા આવડું કામ કરીને છે ને 4 થઈ ગયા ને એટલે મારે કરવાનું ઢોરની પાણી એટલે ત્યાં કુંડી ભરવા આવી કુંડી અને પછી ઢોરની પાણી કુંડી ભરે ને એ કરેલા મીરાબેનને તૈયાર કરી દીધી ખવડાવી લીધું એટલે એ જ રેડી થઈ ગઈ હવે ઘડીકા કંઈ નહીં બોલ રમી કે નહીં રાખતી હા સુધી એને કંઈ ખાવા પીવાની જરૂર પડી છે નહીં મીરાને બાપો આવે ને તો પાણી ગટપ ને એવું બધું ઝીણા મોટું કામ છે ને એ કલાક તો પછી એને મારે જવું હાડિયું પોલકા નાખવા જવાનું છે પોલકા હિવાઈ ગયા લઈ આવ્યા હતા ખાલી એને કે દોરા ભરાવવાના હતા બેગમાં ને બેગમાં એકાદું પૂરીની છે ને ટૂંકું થયું એટલે દોરા ભરાવવાના છે દોરા ભરાવવાની છે ને એક મારે નાખવાની છે ને પૂરી નાખવાની છે પાછા પોલકા નાખવાના છે ઘોડિયા હમ કરવાની છે એટલે થોડું ઘણું કામ છે ના ટુકડેથી એ જાઉં ને ના કટલેજ ને એવું બધું જડ ઝીણા મોટી કટલેજ લેવાની છે એ લેવાની છે તો હાલો ઝટઝટ કામ કરી લઈએ ને તો પછી વેલેરા જાય પાછા કામ વેલેરા ભાગે આવીએ આજ પવન છે અવરાયા જેવું છે એટલે ટાઢી આજ વહેલી લાઈટ છે નકર તો કાલે તો કંઈ અસર નહોતું રાતનું ગરમી જેવું હતું પાણી કલાક તો મીરાને બાપો આખી ભાગે આવી ગઈ તો હાલો વટાણ વાગે ગયા પૂર્ણ ને એની જરાક મોડું થઈ ગયું ટુકડે જવાનું તો હતું ફાઇનલ જ હતું પણ મહેમાન આવે ગયા ને એમાં જરાક મોડું થઈ ગયું પાણી કરી લીધું એટલે મહેમાન આવ્યા એટલે મહેમાન 15-20 મિનિટ બેઠા પછી ગદા પાટી હું પછી આવે ને ને દોવાના જ રહી કેમાં લાગ્યું કામ લાગ્યું હા એમાં કામ લાગ્યું બકો ભાઈ શું કર્યું છે ને નાસ્તો હાલે જાવું અમારે ટુકડે મોડું નથી થતું એને નાસ્તો કરવાનું મન થયું એને તબિયત જરાક ને બગડે કે હા આગે કે કોઈ દી તમે કે ન હોગો ને કે તું અહીં રહી ખાવા માંડો હાલો 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 અહીં હે ને બારામાં છે ને યું જાઉં અહીં બાઇક પાસે આપણે ફરવાને જ જાઉં આ રસ્તો છે ને હારો થઈ ગયો વેલેરા પૂગે આવીએ ને વેલેરા પૂગે જઈએ ઓછામાં ઓછું 10-15 મિનિટ આપણી બસે કિલોમીટર ચડાવી તો અલગ છે 5 કિલોમીટર નથી ચડાવવું બારામ છે બારા નવીનીકરણ મસ્ત થયું તે તમને બતાવીએ અમારા ગોહા બારા નામ એમાંથી જ પડ્યું બારું હે ને એ કાઢીઓ કહેવાય ને આપણે દરિયામાં સમુદ્રમાં પાણી જતું હોય ને પછી ગોહા બારા કરી નાખી બે હે એક ગોહા બારા ને એક ગોહા ટુકડા કહેવાય ને એક ખાલી ગોહા બારા રેડી હાલો મારું તો ખાવું છે થાય ને કામ થાય પોલકા કઈ મારે પોલકાન પીસ લેવાનું છે ના મળતું છે થાય ને બસ હાલ્યું તો હાલ્યું કાટ બસ પીસ લેવાનું બસ આખું પીવું કેલી જોઈ નવી તો ઓહો હાલની દીકરા બેહાડા ને મારા દીકરાને તો છે ને અમે બારામ પૂગે આવ્યા અમારે બારું હમણાં જબ કીધું ને બારામાં થઈ દીહરા ને આજ દીહરા કઈ ટુકડે જાવ ને એટલે આ રસ્તો વધારે લાગુ પડતી કઈ નજીક જ થાય નહીં જો પડ્યું પણ અટાણ ખારું હોય આમ પાણી મીઠું ન હોય કા મોરું પડે જાય આમાં નળનું પોલકું છે ને એમાં સ્લેર ને કરી હા પૂરી કે માપ તમે કેના માપે કહી ગયા હતા એટલે એ તો વાંધો જરા કાગળથી પછી એક એક સિલાઈ કાઢ નાખી જરા ટૂંકું છે ને આ સિલાઈ બાકી જાવ ને બીજા લેવા તો એમાં કાઢ કે મેડમ એ જરા મોટા છે ને આ તો સારું એમાં આમાં દોરા ભગવાન છે આગળ જ બધો તમારે કેરવન માપવાનું ટાઈમ આ બાઈ એક લાંબી પડતી આમાં તો જો કરીશ વધારે સિલાઈ એક જ બાકી છે આમાં તો બધી કરીશ જરા ભરજે ક્યાં મોટું થાય આમ ગોખા પડશે બધી વાત મોટું થાય એટલે એક આ ભાઈને ખુરશી આપો અહીં પોલકાને પીસ રાખો કે નથી રાખતા બધી સુવિધા કરેલા તમારે છે ને આમાં એક પીસ આવી છે ને એટલે આવું જોઈએ કટલેરી બધું રાખું કાંઈ જે જોતું હોય મળે તો જાય એ સારું પોલકાઈને હિવાઈ જાય કઈ કટલેરી ઝીણા મોટી લેવી હોય તો લેવાઈ જાય કે લુગડા જોતા હોય તો આપણે મળે જાય કલિયાણ બધી વસ્તુ મળે જાય મળી જાય બીજી પછી આપણે ખાવા જાય લીધું કઈ લેવું જ પેલા કામ પતે થાય તો પછી વાત
આજે બાકી હે ને? હા લેવા દેવા તો બાકી આ તો રોજ તમે સિલાઈ કરવાની છે સિલાઈ થાય છે ફાડીમાંથી કોળકા કાઢવાના એવું બધું હાલે ચાલો તો આપણે પૂગે એવા છે અત્યારે બારામાં આ તો જો વીઆઈપી નો મેરો લઈ ગયો હા ફરવા આવે હા તો કોઈ દીધું આ જો આ બધા વીઆઈપી માણસો હે હા ને આ સવારમાં જોગિંગ કરવાનું તો હું દૂધ દેવા જતો ને ટુકડા આપણે ડેરી ઉઠી તે દૂધ તો હે ને વીઆઈપી માણસ હતા ને ખાલી જોગિંગ કરવા હતા પોરબંદર ત્યાં આવે હલન ચલન ગુજરાતી ભાષા હા અહીંને પવન ઠંડી તો જો અરે રે રૂજે ઉઠી જાઈને મસ્ત સનસેટ વ્યૂ આવે સુપર આ હે ને બધું નવીનીકરણ હે ને હમણાં થયું હતું આસુમાં હુગા પછી ના સુમાહામાં પહેલા થઈ ગયો તો ઓલે વર્ષ ત્રીજે વર્ષ આ નીકળ્યો એકી ને તો આ બધા ભેખાથી જતું ઓલે 3 મહિના ત્રીજે વર્ષ સેલ આવી ને ત્રીજે વર્ષ સેલ એક ધારું 4 મહિના પાણી આને માથે ત્યાં ઠેકતું હતું આખો આ બધું એને ઢળે ને વા નાખી દીધું આ બધો કચરો ભેગો કરી દીધો પછી આનું નવીનીકરણ થયું એ મસ્ત રોડ થયો એકદમ ન કહેતા આ ભેખા પીણ્યા તો જબર કઈ 4 વ્હીલ કે આપણે લેન નહીં કરવું હોય ને અહીં તો મોકર બાજુ જવું હોય તો પછી અહીં નહીં નીકળવાનું ફેરીને જવાનું એ તો બહુ સારો થઈ ગયો રસ્તો એક નંબર થઈ ગયો એ વર્ષ 4-5 વર્ષ પાસે ઉપાધિ નહીં રહી વર્ષ 4-5 વર્ષ થઈને પાણી થઈ ગયા ને એટલે ઉતું હે કામ કે જાઉં તારે હે નાખી દઈએ હા નાખી દા કા જોઈજો પડો નહીં નાખી દો હાલો નાખી દે એ અહીંયા ખેલી અહીંયા હાલ એને કાં બીવાનું નામ ને જ જરે કઈ ના આ ઈયાટણે ગોઠણથી ઉપર પાણી એ જો સાધનો ઓલું દેખાય હા હોય ચાર સુમાહામાં પાણી પડતું હોય ને જાણે માથે રેલિંગ માથે જતું હોય હળેરાટી બોલતી જતી હોય હળેરાટી બોલતી આમાંથી પડીએ એટલે સીધું એમાં દરિયે નીકળીએ હે વિચારે ને ટાઈટ ચડે જાય તો હાલો હજી આપણા પાસે ટાઈમ ઓછો હોય ભીહું દવાની હોય વાટ જોવે પપ્પાની ક્યાંક પ્રોગ્રામમાં જવાનું હોય જલ્દી ચલતે પરહાદીમાં જવાનું હા ઓર્ડરમાં તો ગજબ થઈ હતી એક નૂતરા દેવા ભાઈ આવ્યા ને 4 થી 5 નૂતરા દેગા સારું હાલો પછી ઘેરે बात जोता है क्या टाइट है ना वर्ल्ड डे आव खबर तुम जर्सी पहरे ना वीर मी क्यों तो पहलियो चल से तुम नो पहरी माने कोई नु माने आराम माने कोई नु हां तो बस थोड़े वीर ऐसा पर माने जल्दी पहले जर्सी पहले जाटन मजा है ये सुंदरी ले ली थी हां हाल